કોંગ્રેસે 8 માર્ચના રોજ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસે સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા. તો બીજી બાજુ વાવના કોંગ્રેસના ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટિકિટ મળે પહેલા જ પ્રચાર શરૂ કરી દીધો હતો. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દેશી ભાષામાં પોતાને મત આપવા માટે એ સમયે લોકોને અપીલ કરી હતી અને ત્યારે કહ્યું હતું કે આપણી પાસે ક્યાં ફોર્ચ્યુનર અને મોટી મોટી ગાડીઓ છે, આપણે ઢોલ નગારા સાથે ફોર્મ ભરવા જવાનું છે, તમારી પાસે જે વાહન હોય એ લઈને આવજો. ત્યારથી અત્યાર સુધી ઉમેદવાર જાહેર થયા પછી ગેનીબેન છે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને એક જ વાત બનાસકાંઠાની જનતાને કહી રહ્યા છે કે મામેરાની સાચી હકદાર તો હું જ છું. પ્રચંડ પ્રચાર સાથે સભાઓ ગજવી રહેલા ગેનીબેન રોજ ભારતીય જનતા પાર્ટી પર નવા કટાક્ષ કરે છે. તો ગેનીબેને હવે એવું કહ્યું છે કે છોકરાનું સગપણ કરવા જઈએ તો મૂર્તિયાને જોવાનો હોય કે એના બાપને. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. કોંગ્રેસના બનાસકાંઠા બેઠક પરથી લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જ્યાં પણ જાય છે ત્યાં છવાઈ જાય છે. જો કે એમના નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ફરી એકવાર પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. બનાસકાંઠામાં પ્રચાર કરી રહ્યા હતા અને ભાજપને આડે હાથ લઈ રહ્યા હતા. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોનો જે વિવાદ શરૂ થયો ત્યાર પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત તમામ નેતાઓ પ્રચારમાં જનતાને કહેતા ફરે છે કે મોદી સાહેબને જોઈને તમારે વોટ આપવાનો છે. આ જ મુદ્દા પર ગેનીબેને કટાક્ષ કર્યો અને કહ્યું કે છોકરાનું સગપણ કરવા જઈએ તો મૂર્તિયાને જોવાનો હોય કે મૂર્તિયાના બાપને. સાંભળો શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર. તો આપણે તો કઈ વડગામ તો વોટ લેવા જાવું નથી, પાટણ તો કઈ વોટ લેવા જાવું નહીં. દેશે આજ આપણો રૂડું ને રૂપાળું છે, તમે અમને મદદ કરો, એ એમ કામ લીધા મદદ કરશે. અને આ એક રસપરસની ભાવના એના કરતા કેગરભાઈ બનાસકાંઠા જિલ્લાના 20 લાખ મતદારો પર ભાજપ વાળાને ભરોસો નથી. અને નથી એટલા માટે કે છેલ્લા 1 મહિનામાં વડગામ તાલુકા અને રાધનપુર તાલુકાના ઘણા બધા મતદારો એ પાટણ જિલ્લાના પાલનપુરની અંદર દાખલ કર્યા, બાબરની અંદર દાખલ કર્યા. એટલે એનો અર્થ એ થયો કે બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર એમને ભરોસો ના હોય ત્યારે એમને પાટણથી લઈને દાખલ કરવા પડે. મારી વાત સાચી કે ખોટી? તો એ બીક ચેવડી મોટી લાગી છે, ઈ જોયા જેવું છે. બધી એંગલથી ખોટું રાત ને દાડો શું કરીએ તો આને પાર પડે. તો ભાઈ આપણે ગમે આદરતા પહેલા વિચારીને આદરવું પડે. અને વિચારીને આદરા તો વાંધો ના આવે. ઉમેદવાર બધા ભાષણ પાછા એવા કરે કે તમે મોદી સાહેબને જોઈને વોટ આપજો. ઠાકરસિંહભાઈ ઘણી વખત કે 2-3 ઠેકાણે ભાષણમાં કીધું કે આપણે દીકરાનું હગું પૂછવા જઈએ ત્યારે આપણે પેલો મૂર્તિયાને જોવાનો હોય કે એના બાપને જોવાનો હોય. આ તો એમ કે તમે મોદી સાહેબને જોજો એના પણ પહેલો તો મૂર્તિયા જોવા પડે. બધા બે ભાઈ ચેવો છે, આ એની મિલકતી તો બરોબર છે, પણ પેલું તો એને જેને જોવા ગયા એને જોવા પડે. ઈ ગમે તો આગળની વાત હોય, પછી બીજી બાકીની વાત પછી. એટલે રાજકારણને એમને કઈ લેવા દેવા ને ભાજપને એમને કઈ લેવા દેવા ને 9 લેને 13 ફૂટે એ સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હું આપ સૌને કંસારી ગામના તમામ સમાજને બે હાથ જોડીને વિનંતી કરું. એક તો માઇક ખૂબ સારું રાખ્યું છે કેગરભાઈ, એટલે નહીતર તો આટલી વાર બેહી ગઈ હોત. એટલે તમે બધા જ 15મી તારીખે ફોર્મ ભરાવા આવજો અને 7મી તારીખે પંજાને વોટ આપીને વિજય બનાવજો એટલી વિનંતી કરું છું. અને તમે એમ કહો બેન છે, દીકરી છે, મામેરું ભરવાનું છે તો આટાણે સંધ્યા ટાણે આવીશું. મામેરું મારે હીરા મોતી પૈસા બીજું કઈ જોતું નથી. એક 7મી તારીખે વોટ દમણી આગળ દઈ અને સ્કૂલમાં જઈને પંજા સામે દબાવજો. એક ગણનું બટર દબાવો તો તમારી બેન દીકરી કુવાસી 5 વર્ષ સુધી એક દીકરી તરીકેનો મા બાપ અને ભાઈઓ જોડે વ્યવહાર કેવો રાખવો જોઈએ એ વ્યવહાર રાખવામાં ક્યાંય ચૂક નહીં કરું એ ખાતરી. તો અત્યારે તો બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની નામની ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. એમના નિવેદનોના કારણે, એમની બેબાક ભાષાના કારણે.
આ બેબાક ભાષા, એમના નિવેદનો અને પ્રચારની આ આક્રમકતા આગામી સમયમાં મતમાં પરિણમે છે કે કેમ એ જોવું ખૂબ મહત્વપૂર્ણ રહેશે. તમે શું માનો છો આ મુદ્દે? કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો. આ ઉપરાંત તમારી એપલ અને એન્ડ્રોઈડની એપ્લિકેશન પણ આવી ગઈ છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.